ઈચ્છા હતી કે ભાઈ મકર સંક્રાંતિમાં પતંગ જ કેમ ઉડાડવામાં આવે છે, તો મિત્રો હવે અમારા બેન ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારના વાગી ગયા છે 10 અને ભાઈ તો પતંગ ઉડાડવા ગયો છે. અને આમ જો આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો જમવામાં તો ભજીયા ને એવું બનાવવાનું છે, ગોટા બનાવવાના છે, મરચાના ભજીયા બનાવવાના છે. અને મિત્રો આ તો બટેટું છે કે શું છે કઈ ખબર નથી પડતી. તમને આનું નામ જરાક આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. આમ જોઈને એટલે આ લાલ દેખાય છે, એટલે જો કે ઓળખતા દેશો કે આને શું કહેવાય, પણ તોય જરાક કમેન્ટ કરી દીજો મિત્રો. રેડી? તો આપણે બપોરનું જમવાનું બનાવવાનું છે તો સ્ટાર્ટ કરી દેવી. અને પતંગ ઉડાડવાની છે પણ હજુ વાર છે. પહેલાં તો બધા મહેમાનને આવ્યા છે, મારા ફઈની બધા આવ્યા છે, તો આપણે જમવાનું બનાવી નાખી એટલે બધા જમી લે બપોરે. રેડી? આપણે ખીચડો બનાવવાનો છે પણ એ તો સાંજે બનાવવાનો છે, અત્યારે કાંઈ બનાવવાનો છે નહીં મિત્રો. મિત્રો ચાલો ઈ ન આવે તો કાંઈ નહીં, પણ આપણે પતંગ સગાવવા જવાનું છે. તો અમારે એક મોટબાપુના છોકરા હારે પતંગ ઉડાડવા જવાનું છે. તો હવે એના ધાબે જઈ અને આપણે મળીશું. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો અમારી પતંગ કપાઈ ગઈ છે. હા, કપાઈ ગઈ છે ને હવે દોરો ઢાળવી છે. જો તમે દોરો અમારા માણસો ઢાળે છે જો, કેમ કે કપાઈ ગયું છે. હવે અમારું કપાઈ ગયું છે અને અમારું હાલે એવું લાગતું નથી, એટલે જોતે આપણે શેવડી ખાવા વી જવું થાય. હવે ઈ કામ કરી જો. અને મિત્રો જો આ બાંડો જો ને, આ બાંડો તમને બતાવું, એમાં બે સાઈનાની બે વડું હાંકે છે. કા સાઈનાનું આપણને શું વાંધો હે? ઉડાડવા વાળા ઉડાડે, આપણે ઉડાડીએ. હવે રાંઢવું લઈ જવાની જરૂર છે. હવે રાંઢવું લઈ આવવાની જરૂર છે. દોરો આવશે નહીં, હવે રાંઢવાથી ઉડાડવાની ચાલુ. રાંઢવાથી તો તમને જે ખબર નહીં હોય, પણ આ તો હું તમને કહી દઉં. અમારે જો ધાબા ઉપર ઉડાડવા કરતા લૂંટવા વાળા જાજા છે. જો તમે વાહડો જોઈ શકો છો. ના લૂંટવાની ગેંગ, ના પતંગ જાય એટલે જરાક નીચું આવે ને તો લંગરિયું મારી દેશે અને કાંઈ હરખું આવવા નથી દેતા. અમારી પતંગ ઈજ કાપી ગયા છે. કા છો? હા, ઈજ કાપી ગયા. ઈજ કાપી લૂંટણિયા છે, લૂંટતા નથી. ગમે એમ કરીને અમારું નાખી ખેઈ લે છે. નકર અમારું કોઈ દી કપાય જ નહીં, કપાય જ નહીં. અમારે જો આમ તમે જોઈ શકો છો. આમ તમે એનો સીન જોઈ શકો છો. આમ જોવો ઝટકા કેવા મારે છે આ મશીન જીગરી. તો મિત્રો હવે આપણે બીજી પતંગના કાના બાંધી રહ્યા છીએ. હવે આટલી પતંગ બાકી રહી છે અને અમારે ભાણો બાંધે છે પતંગ. ભાણા હરખી બાંધજો. આવું છે મિત્રો બધું. કિયાની મોજ કાપી નાખ્યું છે, કાપી નાખ્યું છે. આપણે પતંગ બધાથી ઉપર છે, તમે જોઈ લ્યો. હીળો બાંડો, હીળો બાંડો મને નથી દેખાતો. અને આ છે મફતલાલ, મફતલાલ. હા, એની પાસે પતંગો ખૂટી ગઈ છે એટલે હવે બેઠો છે સાનો માનો. હે હવે જોઈન મોજ કરવાની છે, જોઈન મોજ કરવાની. ખૂટી ગઈ છે હવે બેહવાનું છે. પતંગો ખૂટી ગઈ છે અમારી પાસે. હવારમાં કાપી ગયા ને તે ચીહર સુધરી ગઈ મિત્રો. કા હવે પંગોઠે વાળાને બેસી ગયા છે. જોઈ છો તમે. હવે સાંજ સુધી આપણે બીજાને જોઈ રાજી થવાનું છે, રાજી થવાનું છે. બાકી જો મિત્રો આમ જો તમે જો જાય, જો જાય આપણે જોઈ રાજી. આ તો દેખાય છે, બીજું કઈ દેખાતું જ નથી. નકરી પતંગો જ છે. આ બધા સકલિયા બાજ બની ગયા છે, સકલિયા બાજ બની ગયા છે. અમાર સોટે બાજ બની ગયો છે, સકલિયા બાજ બની ગયા છે. અને અમારે જો આ મણ્યા છે પાછું હવે કાપવા. હવે કોનું કાપે આજ વીણી લેવાની થાય છે. કા થોડા
ઉડાડીને થઈ ગયા એટલે આપણે થોડોક નાસ્તો મંગાવી લીધો છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં દાબેલી મંગાવી છે અમારે તો, અને અહીંયા ઘરે જઈએ છીએ ધાબા ઉપરથી. પછી હવે નાસ્તો કરીને પાછા ઉડાડવા જવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ લીંબુ નાખી દે ઓલા ને જામો પડી ગયો. પછી વિયો છે પાછો સગાવવા આવે. હા એટલે આ એક બધી મજા આવે એવું છે. ડુંગળીનું કટાઈ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. હા અમારે છોટે ભાઈ મિત્રો હાલો રેડ રેડે ને તો ચાલો મિત્રો ખાઈ દે કરો એકદમ ચાલુ હાલો. હા જો આ લે આપા. છે ચટણી. હા ઈ તારી છે ચાલો પણ ખાઈ લઈ લઈએ. લઈને તો મિત્રો આપણે હવે અહીંયા ઘરે વારો આવી ગયો છે. અમારા બેન બાંધે છે કાના અને આવડી મોટી પતંગ લાવી છે. મિત્રો જોઈ શકો છો મારા જેવડી પતંગ છે. એક થોડીક એટલે થોડીક જ નાની છે ભાઈ, કેમ જો છે ને મારા જેવડી પતંગ. થોડીક મોટી હોત ને એટલે તો મારી પતંગની બેની હાઈટ સરખી થઈ જાત મિત્રો. હા તો મિત્રો હવે આ કાના બાંધવાના છે એ બાંધી લેવી, પછી મણવી ઉડાડવા. કેમ કે હવે જો આ જરાક થઈ ગયું છે મોડું. અત્યારે જ મજા આવે પતંગ ઉડાડવાની, કેમ કે તડકો ન અત્યારે લાગે. તડકો ન લાગે. અને અમારે જો પતંગનો બાંધો લઈ આવ્યા છે અમારા ભાઈ, ને હવે અમે ધાબા ઉપર અમારે જરાક આ બાવળ બહુ પ્રોબ્લેમ થાય છે, બહુ નડે છે. શું એને પણ કાપવા તોય પડશે. તો કાપવા પડશે પણ હાલે શું. પણ કેમ કે હવે આ હોય તો કઈ કપાય તો નહીં. આ જોવો તમે કે એટલે બાવળ છે એટલામાં નામાં હલવાઈ જાય પતંગ, એટલે હું ઉડાડવાની મજા આવે. કા અને મિત્રો જો તમને કહી દઉં, મકર સંક્રાંતિ છે ને એટલે સાચો ટાઈમ શું છે ખબર છે પતંગ ઉડાડવાનો? તો કે ભાઈ સવારમાં દી ઉગે ને નાથી લઈને 10 વાગ્યા સુધી, અને બપોર પછીના 3 વાગ્યાથી લઈને દી 8 સુધી તમારે શું પતંગ ઉડાડવાનો ટાઈમ છે. કેમ કે જે સૂર્ય હોય ને એ મકર રાશિમાં પ્રવેશ કરે છે. રેડી? તો તમે સૂર્ય સામે તમે આમ સૂર્યના કિરણો તમારા આંખમાં જાય ને એટલે તમારી જે રોશની છે ને એ વધે છે. તો એક નાની એવી કથા હતી કે ભાઈ મકર સંક્રાંતિમાં પતંગ જ કેમ ઉડાડવામાં આવે છે. તો આ કારણથી મિત્રો પતંગ ઉડાડવામાં આવે છે. જો કે ઘણા બધા લોકોને ખબર છે, અને ન ખબર હોય તો આ એક નાની એવી જાણકારી હતી મિત્રો, જો કે મેં તમને આપી દીધી. અને હવે આપણે પણ પતંગ ઉડાડવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. એમાં મિત્રો બધાય મારો ભાઈ એમ કહે તને પતંગ ઉડાડતા નથી આવડતું, આમ હે તેમ હે. પણ મિત્રો મને પતંગ ઉડાડતા આવડે છે, પતંગ ઉડાડતાય આવડે છે અને બીજાની પતંગ કાપતાય આવડે છે. પણ મારો ભાઈ હજી સમજતો નથી. તો મિત્રો હવે આપણે જો આ કાના બાંધવાનું અત્યારે નાસ્તો કરતા નાસ્તો કરે છે. ઓલે બાકી હું નાસ્તો કાના બાંધી અને જો આ નાસ્તો કરવા આવી ગયા છે. તો કાના બાંધી અને ફટાફટ આપણે પતંગ ઉડાડવાની છે. મિત્રો પતંગ ઉડાડવાનું થઈ ગયું છે સ્ટાર્ટ. અને આ જોવો ભાઈ કેવી મજા આવે છે પતંગ ઉડાડવાની. સારી આવે છે. આ જોવો એને હે ને કોકની સાથે હે ને કોકની પતંગ કાપવાની તૈયારીમાં હાલે છે. આ જોવો એની પતંગ છે. અને આમ જો અહીંયા બી પતંગો છે. અત્યારે તો હવે તો કોક જ પતંગ ઉડાડે છે, બહુ ઝાઝી તો પતંગ ઉડાડતા છે નહીં. અને આ ભાઈ જોઈ શકો છો નળિયા ઉપર ચડી ગયા છે, અને આ ભાઈ અહીંયા ફિરકી પકડીને બેઠા છે. અને હું અહીંયા સરસ મજાનો બ્લોગ બનાવું છું મિત્રો. તો મિત્રો હવે અમારા બેન પતંગ સગાવવા મળ્યા છે, અને એની પતંગ જો અહીંયા તમને દેખાઈ રહી છે. જો અહીંયા છે. હવે એને સગાવતા તો આવડતું નથી, હળવે સગાવે છે મિત્રો. તો આવું બધું છે. અને ચિહરનો સમય છે, અને મિત્રો પહેલાં જેવી ચિહર હવે નથી થતી મિત્રો. કેમ કે જો હવે આવા ગામડામાં બહુ પતંગનું ઓછું પ્રમાણ થઈ ગયું છે. પહેલાં બહુ સગાવતા હતા. પહેલાં તો અમે બહુ દાદા, હવે કોઈ એટલું બધું સગાવતું નથી. બહુ આમ માપે પતંગો હોય મિત્રો. જો આમ પહેલાં જેવું લુક હવે રહ્યું નથી મિત્રો. તો મિત્રો આવું બધું છે. અને મિત્રો જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેવાનું મિત્રો, કરી દેવાનું. અને આવા નવા બ્લોગ તમને મળતા રહેશે મિત્રો. અને મિત્રો આપણે આવા નવા ક્યારેક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવી રાખશું. અને મિત્રો જો ક્યારેક આપણે એવું કન્ટિન્યુ બ્લોગ ઉતારવાનું ચાલુ કરવું છે, પણ હજી કાંઈ મેળ હરખો આવતો નથી મિત્રો. કેમ કે હજી આપણને એવડો બધો સપોર્ટ નથી મળી રહેતો. એટલે આપણે જલ્દી મિત્રો 2000 સબસ્ક્રાઇબ કરાવરાવો. એટલે આમ જો ડેલી વ્લોગ, ડેલી વ્લોગ. હા તો મિત્રો આપણે ડેલી વ્લોગ ક્યારેક કરશું. જો આપણે હજી તો કાંઈ 2000 જો મિત્રો હું તમને પ્રોમિસ કરું, અમારે 2000 સબસ્ક્રાઇબર થશે યુટ્યુબ ચેનલમાં. મસ્તીની વ્લોગ અમારી યુટ્યુબ ચેનલ છે, એમાં 2000 કન્ટિન્યુ સબસ્ક્રાઇબર થઈ જશે. એટલે અમારા કન્ટિન્યુ ડેલી વ્લોગ આવશે મિત્રો.
હા તો જરાક સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આમ જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની. તમે તો ઘરના માણસો છો, તમને અમારે શું કેવું પડે યાર. હા તો મિત્રો જો અમારા ભાઈ હવે સગાવા મળ્યા છે અને ફૂલ બાકા જીકી અત્યારે તો અને આમ બધા રાડ્યું નાખે છે મિત્રો. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે સુધી. જો અમારે પતંગ વહી ગઈ છે, જો કાપી નાખી છે અત્યારે એટલે મને બીડિયા ઠેકડા મારવા. જો આ અમારી પતંગ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.